નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા રામનવમીના ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામજી કી સવારીની શોભાયાત્રા નગરમાં નીકળી હતી। શોભાયાત્રા પ્રસ્થાન પૂર્વે શ્રી રામજીની આરતી યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર સહિત પાદરા નગરપાલિકાના સદસ્યો અને જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યો અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રામજીની ભવ્ય પ્રતિમા સામે નગરમાં નીકળેલા શોભાયાત્રામાં અનેક સ્થળોએ આરતી કરવામાં આવી હતી। નગરના મુખ્ય રાજમાર્ગો તેમજ બજારોમાં ઠેર ઠેર શોભાયાત્રામાં ભક્તો ઠંડા પીણા શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। હનુમાનજી સહિતના રામ લક્ષ્મણ જાનકીના વેશભૂષા અને નગરમાં રામજી કી સવારીની શોભાયાત્રામાં આકર્ષણ બન્યું હતું। જય સિયારામ, હર હર મહાદેવ। સતત 5 વર્ષથી પાદરા નગરમાં હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા રામજી કી સવારી રામલલ્લાના જન્મ ઉત્સવ પર પાદરામાં સૌ 5 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે અને આ શોભાયાત્રા દરમિયાનમાં તાલુકા અને ગામનગરના તમામ ભાવિક ભક્તો આ શોભાયાત્રામાં હાજરી આપે છે અને ગણેશ મંડળ દ્વારા ઠેર ઠેર એનું સ્વાગત પણ કરવામાં આવે છે અને હિન્દુ એકતા સંગઠન દ્વારા આ વખતે રામલલ્લાની જોડે રામ લક્ષ્મણ જાનકી હનુમાનના વેશભૂષામાં હરિયાણાથી પાદરામાં આવેલા છે અને તમામ પાદરા નગરની જનતા નગર યાત્રામાં જોડેલી છે। જય જય સિયારામ, હર હર મહાદેવ।